ભુજના રહીશ દ્વારા અંજારમાં પોતાની વડીલો પાર્જિત મિલકત પચાવી પાડવા મુદ્દે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ દાખલ કરાઈ। મારું નામ હુઝેફા આબિદ અલી વોરા છે। હું વોરા કોલોની ભુજ મધ્ય અત્યારે હાલ રહું છું। જે તે સમયમાં તમને તમારા વારસાઈમાં જે જમીન હતી તમારા પેઢીની પેઢીની, હવે જમીનનો મામલો એવો છે કે આખો સમગ્ર તમારા નામની હતી અને બીજાને વેચી નાખી, બીજાના નામનો દસ્તાવેજ થઈ ગયા। તમને આખો મામલો તમને ક્યારે ખબર પડી, અથવા તો તમે એના ઉપર ગ્રેમરેગીનો પણ કેસ હમણાં હાલમાં કરવામાં આવ્યો છે, શું કહો છો? એકચ્યુઅલી 2001માં જ્યારે ભૂકંપ આવ્યો તો એનાથી 200-300 વર્ષ પહેલાં અમે અંજાર, અમારા પૂર્વજ એટલે અમારા પરદાદા અને દાદા બધા અંજાર જ રહેતા, અમારી ફેમિલી આખી। એટલે જે તે સમયમાં અમારા કોઈ કુટુંબી અમને એક ઘર આપી ગયા હતા રહેવા માટે। મુલ્લા નૂરભાઈ ઇબ્રાહીમજી જેમનું નામ હતું, એ એક અંજારમાં 377 TP 2માં આવેલ જે મિલકત છે એ અમને એ લોકો 2001માં આપી ગયા હતા। હવે જે 2001માં જ્યારે ભૂકંપ આવ્યો ત્યારે અમારા ધર્મગુરુ સાહેબે અમને અંજાર છોડી દેવા માટે ઉપદેશ આપ્યો હતો, તે માનીને અમે 2004માં અહીંયા ભુજ રહેવા આવી ગયા। 2001થી 2004 દરમિયાન અમે અંજારમાં જ રહેતા, બીજી બાજુ મકાન ભાડે રહીને રહેતા। પછી અમુક મકાન અહીંયા બનાવ્યું, બધું કરીને ભુજ શિફ્ટ થયા। તે બાદ 2024 છે હાલ, અમને અમારા કોઈ સ્વજન હતા અંજારમાં, અમને જાણ કરી કે ભાઈ તમને જે આડા તરફથી જે પ્લોટ ફાળવવામાં આવ્યો છે, તમે જે મિલકતમાં રહેતા જે મકાનમાં, અને એનો પ્લોટ જે તમને આડા તરફથી ફાળવવામાં આવેલો હતો એ પ્લોટ ઉપર કોઈ બાંધકામ કરી રહ્યું છે, તેની અમને જાણ થઈ। એટલે અમે બાંધકામ ત્યાં જોવા ગયા અને જોયું તો આ બાંધકામ એક ચાલુ હતું, ને પછી અમે તપાસ કરાવી આખી કે શું હકીકતમાં કોણ કરાવી રહ્યું છે, કેમ છે, શું છે। તો અમને આખું માલુમ પડ્યો કેસનો કે કોઈ એક વ્યક્તિ જૂના જે મૂળ માલિક હતા, જે અંદાજિત લગભગ 1870માં અંદાજિત 1870માં આફ્રિકામાં ગુજરી ગયા હતા, એમના નામે ખોટો આધાર કાર્ડ અને પાન કાર્ડ બનાવી અને ખોટું પાવરનામું કરી અને એ મકાન જમીન 2 વાર એના દસ્તાવેજ બનાવી વેચી પાડી છે। અમે બધા પુરાવા અત્યારે એકત્રિત કર્યા છે અને અમારા પાસે પણ પુરાવા છે કે જ્યાં ત્યાંનું જે સમય ત્યાંનો રાજાશાહીના વખતમાં જે કોરી લખાણ હોય ત્યાંથી કરીને અત્યાર સુધીના પુરાવાઓ જે છે એ અમારી પાસે છે। ને અમે ડેપ્યુટી કલેક્ટર ઓફિસ અંજારમાં લેન્ડ ગ્રેબિંગની આ બાબતે ફરિયાદ કરેલ છે। આ તમે આ બાબતે ફરિયાદ કરી અને પછી તમને કલેક્ટર દ્વારા અથવા તો મામલેદાર દ્વારા તમને શું જવાબ દેવામાં આવ્યો છે? ના, હજી સુધી અમને કોઈ જવાબ મળ્યો નથી। અમે અરજી કરી છે સાહેબને અને ત્યાંથી જવાબ આવે તેની વાટ જોઈ રહ્યા છે અમે। શું હવે તમે અપેક્ષા રાખશો, અથવા તો શું લડત છે તમારી? અમે જે જમીન અમારી ભોગવતાના હકની છે, અમારી જમીન એ અમને સરકાર દ્વારા, સરકારના અધિકારીશ્રી દ્વારા અમને પાછી આપવામાં આવે। ખરેખર તો જે અત્યારે પોતાની જમીનો છે અને જો બીજા દાવ કરી જતા હોય તો પછી કઈ રીતે આપણે લડવું ને, અથવા તો ચીટિંગના પણ બહુ ધંધા। હા, અત્યારે ભૂકંપ પછી આપણે જોઈએ 2001માં કચ્છમાં ભૂકંપ પછી ઘણી બધી હવે આપણા કચ્છમાં અમુક મુખ્ય શહેરો છે કચ્છના, જેમ કે અંજાર છે, ભુજ છે। ભુજમાં તો ભાડાનું કામ છે ને ટાઉન પ્લાનિંગને બધું ચાલુ છે, એવી રીતે અંજારમાં પણ ટાઉન પ્લાનિંગ થયું। હવે અંજારમાં જે જૂના માણસો છે, 100 વર્ષ કે 200 વર્ષ પહેલાંથી રહેતા, એમની મિલકતો ખરેખર છે ને જે તે સમયમાં ત્યારે આટલું બધું દસ્તાવેજના ઇમ્પોર્ટન્સને એ ટાઈમમાં નહોતા। 2001માં જે અત્યારે હાલના સંજોગોમાં છે ત્યારે એટલા નહોતા, એટલે કોઈ ડોક્યુમેન્ટ્સ એવા કમ્પ્લીટ માણસો રાખતા નહીં, ટેવ નહોતી। જેના હિસાબે આવા ભૂમાફિયાઓ આવી ટાઈપની જમીનો ગોતતા જ હોય છે કે ભાઈ આવી ટાઈપની મળે કે જે એમનો ખરેખર એમના કોઈ કગી મિલકત હોય કે ભોગવતાવાળા મિલકતમાં રહેતા હોય, કોઈ જૂના ભાડૂત હોય, એવી મિલકત હોય, એમને બારોબાર પોતાના ખોટા દસ્તાવેજ ઊભા કરી અને બધું કરાવી, નોટરી સુધાન ખોટી કરાવી, ખોટા પાવરનામા બનાવી અને જમીન બારોબાર વેચી મારે છે। હા, તો આજે તમને જાણ થઈને તમે આગળ આવ્યા છો, તો બીજાની પણ ઘણી બધી મિલકતો અંજારમાં હશે જ। મને એમ 100% શ્યોર છું કે આવી ઘણી ટાઈપની મિલકત આવી હશે કે જે બીજા ત્રીજા રીતે, જેમના અત્યારે હાલ કોઈ વારસદાર પણ, કેમ કે ભૂકંપમાં ઘણા બધા લોકો બિચારા કોઈ ક્યાંક હાલ્યા ગયા, એના
કોઈના વારસો પણ સુધાર નથી મળ્યા, પણ એવી ઘણી બધી મિલકતો હશે કે જે આવી બારોબાર ભૂમાફિયાઓ દ્વારા ચાઉ થઈ ગયેલ હશે.